કે ભગવાન પણ પોતાના ભક્તમાં અહંકાર ક્યારેય સહન કરતા નથી. જો એકવાર અર્જુનને અહંકાર થયો છે. અર્જુન ફરતા ફરતા વયા ગયા આમ રામેશ્વરમ, દક્ષિણ ભારતમાં, અને ન્યાય એને પુલ જોયો. ભગવાન રામે જે બ્રિજ બનાવ્યો છે, પુલ જોઈને અર્જુનના મનમાં એક સંદેહ થયો કે ભગવાન રામ આટલા મોટા ધનુર્ધર, આટલા મહાન યોદ્ધા, એ ધારે તો પોતાના બાણથી પુલ બનાવી શકે અને બધા વાનરો એની ઉપરથી પસાર થઈ જાત. અર્જુન કે જો હું હોત ને તો બાણથી પુલ બનાવી નાખું, હા આટલી બધી મહેનત ન કરવી પડે. અને બરાબર એક વૃક્ષ નીચે બેઠેલા હનુમાનજી, વાનર રૂપમાં, હનુમાનજી આ સાંભળ્યું તો હનુમાનજી મહારાજે કીધું કે ભાઈ અહીંયા શું કહેતું એ કે આ ભગવાન રામે ઠીક નથી કર્યું કે આ પુલ બનાવ્યો ને આટલી વાંદરાઓ પાસે મહેનત કરાવી, હું હોત તો બાણથી. હનુમાનજી કે ભાઈ તને ખબર નથી એ વાંદરા કેવડા હતા? હે આ તારો બાણનો પુલ છે ને એક વારમાં વયો જાય અંદર. કે અર્જુન કે જાય સંભવ જ નથી કે ક્યારે હું પુલ બનાવું અને કોઈ વાનર એને તોડી ન શકે. હનુમાનજી મહારાજ કે તો એક કામ કરો, તમે અહીં પુલ બનાવો અને હું તો બહુ નાનો એવો એક સામાન્ય વાંદરો છું ને, હું પગ મૂકું ને પુલ તારો તૂટી જાય તો અર્જુન કે અગ્નિ સમાધિ લઈ લઉં. આવું ક્ષત્રિય પ્રતિજ્ઞા ગમે ત્યાં લઈ લે તરત ભાઈ, અગ્નિ સમાધિ. એમ અને પછી તો અર્જુને બાણ માર્યું ને પુલ બનાવ્યો. હનુમાનજી મહારાજે એક આમ અંગૂઠો અડાડ્યો ને તો પુલ આખો પાતાળમાં. અર્જુન કે ભારે કરી કે નાનો એવો વાંદરો છે ને આણે પુલ નાખી દીધો, તેને સમજાણો. અને ચિતા તૈયાર, અર્જુન અગ્નિ સમાધિ લેવા તૈયાર. અને એ સમયે એક બ્રાહ્મણને આવ્યા અને એને પૂછ્યું બેને શું કરો જી? કે નહીં અમારે શરત લાગી હતી કે આ પુલ રહી જાય તૂટી જાય એની, અને આ તૂટી ગયો અને આ અર્જુન છે સમાધિ લે. એ કે આવી શરત હાલે નહીં. કેમ? તો કે કોઈ સાક્ષી હતું શરત લીધી થઈ? તો કે ના સાક્ષી, હવે હું સાક્ષી છું, ફરીને કરવાનું આ પાછું. એ કરીએ અર્જુનને કીધું ફરીને પુલ બનાવો. અર્જુને ફરીને પુલ બનાવ્યો અને હનુમાનજી મહારાજે પગ મૂક્યો પણ પુલને કાંઈ થયું નહીં. તો હનુમાનજીને થયું કે કેમ આમ થયું પાછું? હનુમાનજી ઉપર ઠેકડા મારવા માંડ્યા તોય પુલ તૂટ્યો નહીં. પણ જોયું નીચે જળ લાલ થઈ ગયું છે, લોહીની ધારા જોઈ. હનુમાનજીએ જોયું નીચે કાચબાના રૂપમાં આ પુલની રક્ષા કોણ કરે? તો કે આ તો સાક્ષાત ભગવાન કચ્છપ છે, કુર્મ અવતાર. હે ને? હનુમાનજી સમજી ગયા ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે આવ્યા છે. અને ભગવાને, હનુમાનજીને તો ખબર પડી ગયા ભગવાન છે, બાળક છે એ બ્રાહ્મણ કોઈ બીજું નથી, એ સાક્ષાત કૃષ્ણ છે. તો હનુમાનજી મહારાજે આવીને કીધું પ્રભુ ક્ષમા. પછી અર્જુનને ભગવાન સમજાવે છે કે અર્જુન આ હનુમાનજી છે અને આ જે કહે છે એ સત્ય છે કે રામની સેનામાં એવા વાનરો હતા કે આવા બાણના પુલને તો એ ક્યાંય ઠેબે ચડાવી દે. હે ને? એકથી એક એવા વાનરો છે મોટા. અને એટલા માટે આ પુલ બનાવવો પડ્યો ભગવાન રામને. તો જો અહંકાર ભક્તમાં થોડો એવો પણ આવે ને, ભગવાન તરત કાપે. અને કેવો કાપે ખબર છે? ફરી વાર ઊંચું માથું ન કરે એવો કરી નાખે. કારણ કે ભગવાન બધું સહન કરે. માનો ભક્ત કોઈ ખોટું કામ કરી નાખે, કોઈ પાપ કરે, બધું ભગવાન સહન કરે, પણ ભક્તના અહંકારને ભગવાન સહન કરતા નથી. અને એકવાર એવો પાડે એને પછી ઊભો ન થઈ શકે. અને ઊભો થાય તો ફરીને ક્યારે અહંકાર ન આવે એવો કરી દે ભગવાન. કારણ કે ભગવાન પોતાના ભક્તને પ્રેમ એટલો કરે છે. અને ખરેખર આ સમજવા જેવું છે. રામાયણની અંદર વર્ણન છે એ પુલ જે ભગવાને બનાવ્યો છે ને એ કેવડો છે ખબર છે? પહોળાઈ કેટલી છે બ્રિજની? વાલ્મીકી રામાયણ ની વાંચી ને તમે? કાંઈ નહીં, ખાલી સાંભળી લ્યો એટલે વાંચવાની ઈચ્છા થાય. 150 કિલોમીટર પહોળાઈ છે એ બ્રિજની. કેટલી? અને લંબાઈ કેટલી હતી બ્રિજની? 1200 કિલોમીટર. આ લાંબો. વાનર સેના કેવડી છે એ તમે વિચારજો ઘરે જઈને. એ વાનરો કેવડા છે. અત્યારે જે રામ સેતુ દેખાય ને એ સેતુનો એક અંશ છે ખાલી, અત્યારે જે આપણે જોઈએ છીએ. આ વાલ્મીકી જે લખ્યું 150 કિલોમીટર પહોળાઈ છે અને 1200 કિલોમીટર લાંબો પુલ ભગવાને બનાવ્યો છે. કોઈ ટ્રાય કરે ને અત્યારે એમના મહિતે, ભલે ટેકનોલોજી એટલી છે વિજ્ઞાન આગળ, આ બને નહીં.
એને અતિ માનવીય કાર્ય છે જે ભગવાને કર્યું છે. તો ભગવાન પોતાના ભક્તના અહંકારને સહન કરતા નથી. આ લીલા દ્વારા ભગવાને અર્જુનના અહંકારને શાંત કર્યો છે. તો ગીતામાં જે ભગવાન કહે છે કે અહંકાર વિમુઢાત્મા કરતા અહમિતિ મન્યતે, જ્યારે જ્યારે કોઈ અહંકારથી કોઈ વસ્તુને માની લે છે, ધારી લે છે, માન્યતા લઈ લે છે, ત્યારે આ વ્યક્તિ ફસાય છે, ત્યારે એ વ્યક્તિનું ધીમે ધીમે પતન થાય છે. અને એટલા માટે અહંકારનો નાશ બહુ જરૂરી છે. તો અહંકારનો નાશ કરવા માટે ગુરુનો આશ્રય જરૂરી છે, કારણ કે ગુરુ જ બતાવશે ને કે તમારી અંદર આ કમી છે, આ ખોટું. આ કળિયુગમાં કી વાંધો જ પાછ ગુરુ નહીં તે હું, જો ચેલાની કમી બતાવે ચેલો ભાગી જાય, બિચારા ગુરુ કન્ફ્યુઝ છે કે આને કહેવું કે ન કહેવું. આ નગર ચેલા ઘટવાની બીક રહે પાછી. પણ જો એક સાચો ગુરુ ઈ છે કે જે શિષ્યની કમીને બતાવે તો છે, પણ એ કમીનો સુધાર પણ કરે છે. આ ગુરુનું કર્તવ્ય છે. બાકી ખોટી વાત હોય ને તોય હાંકે રાખતા હોય, ના ના વાંધો નહીં, બરાબર જ છે આ બધું, તો આ ગુરુ નથી, આ ડૂબાડ છે. પણ કોઈ સત્ય ગુરુ જે છે ને એ તારે છે, ભલે એ એની પાસે જાય કે ન જાય, એનાથી કોઈ મતલબ નથી, પણ એ ક્યારેય તમને ખોટો ઉપદેશ નહીં કરે. તો ગીતામાં ભગવાન આ કહે છે કે આ અહંકારથી મુક્ત થવાથી આપણે વાસ્તવિક આપણા સ્વરૂપને જાણી શકીએ, ભગવાનના સ્વરૂપને જાણી શકીએ. અને અહંકાર શૂન્ય માણસ છે ને ગમે બહુ બધા. માની લો તમારો વ્યવહાર વિનમ્ર હોય, તમારો સ્વભાવ વિનમ્ર હોય, તો આખી સોસાયટી વખાણ કરે, ભાઈ ઓલા વ્યક્તિ તો છે ને પણ એની જેવું માણા નહીં હો કોઈ સીધું. આજે ગુણની પ્રશંસા થાય છે ને, ભલે કળિયુગ છે, પણ ગુણ બધાને પસંદ છે. અને અહંકારી માણસ ગમે એવો હોય કોઈને ગમે નહીં, ભલે ગમે એવા પદ ઉપર હોય, નાનો એવો હોય, અહંકાર કોઈને ગમતો નથી. પણ એટલી જ વાસ્તવિકતા એ છે કે પાછો કોઈને છોડવો નથી. ક્યારેક ક્યારેક ખબર તો પડી જાય કે આપણામાં છે, થોડુંક અંકુરણ થઈ ગયું છે, પણ એ કાપવું નથી. પણ જો એ અહંકારના કારણે આપણે કેટલું ગુમાવીએ છીએ આ જીવનમાં. ઘણી બધી વાર સારા વ્યક્તિઓથી, સજ્જન લોકોથી આપણે દૂરી બનાવવી પડે છે આપણા અહંકારના કારણે. અને એટલા માટે અહમ ભાવને છોડીને જે ભગવાનને પ્રણામય ખાલી કરી લે ને, આનો પણ ભગવાન ઉદ્ધાર કરી દે છે, ખાલી પ્રણામ કરવા માત્રથી. પ્રણામો દુઃખ શમન, ભાગવતના અંતિમ શ્લોકમાં કીધું છે. અહંકાર છોડીને કેવલ નમો ભગવાનને પ્રણામ કરવું, આ પણ ભક્તિ છે. તો આ રીતે આપણું જે અજ્ઞાન છે એનો ત્યાગ કરીને ભગવાનનું જે વિશુદ્ધ જ્ઞાન છે એના પ્રતિ જો આગળ વધશું તો આપણા જીવનમાં સુખ આવશે, શાંતિ આવશે, અને આ જીવન આપણને આનંદમય લાગશે. જે પ્રશ્ન આપણા મનમાં, ભક્તિ શું કામ કરવી જોઈએ બધા, આ જીવનની જે સમસ્યાઓ છે ને એ બધી જ ભૌતિક સમસ્યાઓનું સમાધાન અધ્યાત્મ છે. અને એકવાર જો એ અધ્યાત્મ સાથે કનેક્ટ થશે, પ્રોબ્લેમ સોલ્વ થશે, જિંદગી બીજા લોકો પણ જીવશે, જિંદગી આપણે પણ જીવશું. પણ હમણાં બ્રિજેશભાઈ વાત કરતા હતા કે આપણે આ બધું શું કામ કરવાનું છે, કથા કરી, પાછું અત્યારે આ પ્રોગ્રામ, વળી આગળ આગળ ઘણા આયોજનો થશે, શું કામ? તો જિંદગી તો લોકો જીવે છે, આપણે જીવશું, પણ એવડા એ રોતા રોતા ને આપણે દાંત કાઢતા કાઢતા જવાનું નક્કી છે બેન. પણ આપણે સુખપૂર્વક, આનંદપૂર્વક જવું છે, એટલા માટે અધ્યાત્મ જરૂરી છે. હા, બાકી જીવનમાં બધું કરો, તમે બિઝનેસ કરો, નોકરી કરો, વ્યવહાર કરો, જે જીવન ચાલે છે એને ડિસ્ટર્બ નથી કરવાનું. આપણે જીવનને કેવલ કૃષ્ણ સાથે કનેક્ટ કરો, હે ને, કૃષ્ણ સાથે જોડાઈ ગયા પછી આપણે કંટ્રોલમાં જ રહેવું, કોઈને રાખવા નહીં પડે, હે ને. ભગવાન સાથે જોડાઈ જવાથી પછી ભગવાન આપણને કંટ્રોલ કરશે, હે ને, ઓટોમેટિક કંટ્રોલમાં આવી જશું અને આપણું જીવન સુખમય બનશે. ઘણીવાર અમે જોઈએ છીએ પરિવારમાં કોઈ વ્યક્તિ ભક્ત બને ને, આમ બહુ આડીઅવળી લાઈને વયા ગયા હોય ને માથા ભર્યો ને, એ પછી જ્યારે ભક્તોના સંપર્કમાં આવે, ભક્ત બને એટલે આખું પરિવાર ખુશ થાય. આ સારું થયું આને માળા પકડાવી ગયા તમે, આખું પરિવાર ખુશ હોય. આ થાય છે કે નહીં? કારણ શું છે ખબર? બગડેલો વ્યક્તિ ગમે એવો હોય કોઈને પસંદ નથી. એનું એક અંતિમ વાત કહી દઉં નાની. માની લો કે કોઈ વ્યક્તિ દારૂ પીવે છે, હવે એને જઈને તમે પૂછો તમારા છોકરાને પીતા તમે શીખવાડવાના છો કે પછી કંઈક ક્લાસ અપાવવાનો જાને?
તો એ કહે નહીં, મારો દીકરો પીવો જોઈએ. એ પોતે ભલે પીતો હોય પણ એ નથી ચાહતો કે એનો દીકરો પીવે. શું કામ? કારણ કે અસત્ય જગતમાં કોઈને પસંદ નથી. સુધાર બધા લોકો ચાહે છે, બધાને સારું જ ગમે છે. પોતે ભલે બગડ્યા હોય પણ એ ચાહે છે કે મારું ફેમિલી, કે મારી આવવાવાળી પેઢી બગડવી જોઈએ નહીં. આ બધાની ઈચ્છા છે. પણ એ અધ્યાત્મથી જ આ સાકાર થઈ શકે એમ છે. બાકીનો માહોલ તો તમે પરિચિત છો બાર. તો આ કળિયુગના માહોલમાં આપણી સુરક્ષા કરે એવું આ કૃષ્ણ ભાવનામૃત છે, આ ભક્તિ યોગ છે. અને જો કળિયુગમાં કેટલી સરળ ભક્તિ કરી. શું કામ? ગોસ્વામીજીએ કીધું ને, કળિયુગ કેવલ નામ આધાર. આ નામ આધાર શું કામ છે ખબર? ખાલી જો આ સંપૂર્ણ જગતના ગુરુ ભગવાન શિવ છે, અને શિવજીએ ભગવાનને પૂછ્યું કે કળિયુગ આવે છે, શું કરશું આમાં આપણે? ત્યારે ભગવાન કહે છે, શિવજી એક કામ કરો, તમે તો આખા જગતના ગુરુ છો ને, કાંઈક એવી લીલા કરો કે જેના કારણે સરળતાથી લોકો ભક્તિમાં લાગે. અને શિવજીએ કર્યું, બધા મંત્ર સાધન જે કાંઈ બધાને લોક મારી દીધા. કે તમે યજ્ઞ કરો, તપ કરો, હવન, આ તે બધું કોઈ મતલબ નથી એનાથી વિશેષ, એનાથી કોઈ વિશેષ બેનિફિટ નથી. પણ શિવજીએ એક જ બારી ખુલ્લી રાખી છે, એ છે ભગવાનના નામ સંકીર્તનની. કે કળિયુગમાં જ્યાં બધા મંત્ર લોક છે, ઘણીવાર લોકો કે ઓલો મંત્ર કેમ નહીં, ઓલો મંત્ર કેમ નહીં, શું કામ? શિવજીએ તાળા મારી દીધા જ બધાને. જગતના ગુરુ છે ને, બધા મંત્રને લોક કરી દીધા છે. કેવલ કળિયુગમાં એક જ હાલશે, એ છે મહામંત્ર, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને એટલે તુલસીદાસજીને લખવું પડ્યું, કળિયુગ કેવલ નામ આધાર. ભગવાનના નામ સિવાય બીજું કોઈ કળિયુગમાં કોઈનો ઉદ્ધાર કરી શકે એમ નથી. આ વાત ચાહે તમે આજે સ્વીકાર કરો તોય ભલે, 10 વર્ષ પછી માનો તોય ભલે, 10 જન્મ પછી માનો કે 1000 જન્મ પછી માનો, કળિયુગમાં ભગવાનના નામ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. આ વેદ પણ આ કહે છે, પુરાણ પણ આ કહે છે, ને શાસ્ત્ર પણ આ કહે છે. એટલા માટે જો આપણે આપણો ઉદ્ધાર ચાહતા હોઈએ, આપણું જીવન આપણા મૃત્યુ પહેલાની યાત્રાની તૈયારી કરવી છે, તો ભગવાનનું નામ જપ કરો, ભગવાનના નામને જીવનમાં જોડો. અને ઘણા બધા લોકો અહીંયા એ પણ છે કે જેમણે કથામાંથી સંકલ્પ લીધો તો જપ કરવાનો. રિપોર્ટ એવો છે કે જપ કરે પણ છે બધા. તો જે નથી કરતા, ભગવાનનું નામ જપો. અને એનાથી કેટલો આનંદ સુખ જે છે ને, એ તમે જપ કરવા માંડો એટલે ઓટોમેટિક ખબર પડી જાય. હવે અહીં હું ગુલાબજામુનનું પ્રવચન કરું કે ગુલાબજામુન બહુ સારા હોય, બહુ મધુર હોય, હે ને, એનો કલર હોય બ્રાઉન, પણ એ અહીં કલાક આપણે ગુલાબજામુનની વ્યાખ્યા કરવી ને એમાં એનો ટેસ્ટ ખબર ન પડે, હે ને. પણ એક એક ગુલાબજામુન પ્રસાદના રૂપમાં આપીને બધાને કહે કે હવે આ ખાઓ, તો ખબર પડી જાય ને એની મધુરતા કેટલી છે. એમ ભગવાનનું નામ એટલું સુમધુર, શાસ્ત્રએ કીધું, પણ એની મધુરતા ટ્રાય કરવી હોય ને, એકવાર એનો જપ કરો, પછી જોવો એ નામ કેટલું મધુર છે. તો આ નામ એ જ આપણું અંતિમ લક્ષ્ય છે, જે આપણા સુખ અને આનંદનું કારણ છે. હરે કૃષ્ણ.